નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. બંને નેતાઓનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી અગાઉથી જ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા પ્રકારના મકાનો હોય અને લોકોની રહેણી-કહેણી કેવી હોય તે અંગે જર્મન ચાન્સેલરને માહિતી આપી હતી. પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. પતંગ અને ગુજરાતનો ઇતિહાસ જર્મન ચાન્સેલરને વડાપ્રધાન મોદીએ સમજાવ્યો હતો. લોકોએ પતંગ મહોત્સવના સ્થળ ઉપર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં ઊભા રહીને પતંગ ચગાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ નિહાળ્યો હતો. અમદાવાદમાં આયોજિત પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગ રસિયાઓ આવી પહોંચ્યા છે. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે. આ પતંગ મહોત્સવમાં 936 ભારતીય પતંગબાજો પણ જોડાયા છે. આ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતાઓ છે. આ મહોત્સવમાં વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી પણ કરવામાં આવી છે. આ વખતે હેરિટેજ પોળની થીમ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે.